ત્યારે શ્રીજીએ કહ્યું, જો કોઈ સૂકા કાષ્ઠને લઈ આવો, ત્યારે થોડે દૂર જઈને વ્રજવાસી એક સૂકા વડના કાષ્ઠને લઈ આવ્યો. તે સમયે તે કાષ્ઠની ભૂમિ વિશે ખાડો કરી શ્રીજીએ પોતાના કરકમલ શું બોયો, એટલે કે રોપ્યું. આપશ્રીએ તેના પર કૃપાકટાક્ષ દ્રષ્ટિ કરી, એટલે કે વૃક્ષ જે સૂકું કાષ્ઠ છે એની ઉપર ઠાકોરજીએ દ્રષ્ટિ કરી. નેત્રદાન થતા વડના સૂકા કાષ્ઠમાં નવચેતના આવી ગઈ ને દ્રષ્ટિએ જોતા પલકમાં ઘેઘૂર ઘટાદાર વડનું વૃક્ષ નવ પલ્લવિત દીઠું. ચો તરફ શાખા પ્રસરીને વિશેક હાથનો આશરે ઘેરાવ દીઠો. નવ પલ્લવ વૃક્ષ નીચે ડેરા કીધા. વ્રજવાસી સર્વ અચરજ પામ્યા, એટલે કે ઘડીક વારમાં આટલું બધું ઘેઘૂર ઘટાદાર વૃક્ષ થઈ ગયું એટલે અચરજ પામ્યા. ગામમાં ચર્ચા ચાલી કે કોઈ ગુસાઈ બાળક પધાર્યા છે.